અમદાવાદમાં આજે સ્કૂલોમાં બોમ્બની ધમકીના ઈમેલથી ભારે ચકચાર અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ શહેરની 10થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ મળ્યા હતા, જેના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. પોલીસ કમિશનરના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમોએ વિવિધ શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સ્કૂલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી, જેના કારણે વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઝાયડસ સ્કૂલ વેજલપુર, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા સ્થિત ઝેબર સ્કૂલ, થલતેજની મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુલ રોડની નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ તેમજ ખોરજ ખોડિયાર સ્થિત આવિષ્કાર સ્કૂલ કલોલ સહિતની શાળાઓને બોમ્બની ધમકી મળ્યાનું સામે આવ્યું છે. આ સાથે સાથે સાબરમતી સેન્ટ્રલ જેલને પણ આજે બપોરે બોમ્બથી બ્લાસ્ટ કરવાની ધમકી મળ્યાની માહિતી સામે આવતા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હાલ સુધી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી નથી, પરંતુ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. સાયબર સેલ દ્વારા ધમકીભર્યા મેલના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખોટી અફવા અથવા ધમકી ફેલાવનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને સત્તાવાર માહિતી બાદ વધુ વિગતો સામે આવશે. અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બની ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી, ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે. અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે. ગભરાવા માટે કોઈ વાત નહીં. તો અત્યાર સુધી વાંધો મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેટ મળ્યું છે? અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી. 11:11નો સમય આપવામાં આવ્યો છે. સમય પૂર્ણ થયો છે તો હવે તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે અને કરવામાં આવશે. બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એને સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે. किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि ज़ायडस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया. जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया. जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं. इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे. और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी. फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था. और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं. थैंक यू.